તો કેમ છે આપણા ગુજરાતી ભાઈઓ, સ્વાગત છે તમારું પાછું આપણા નવા વિડીયો પર ગુજ્જુ લુસિફર ગેમરમાં. તો આજે આપણે રમવા CS રંકેટ અને CS રંકેટમાં આપણે કરશું સ્ટાર પ્લસ. વિડીયો ચાલુ કરતા પહેલાં તમને એક વાત કહી દઉં, ગુજરાતી ભાઈઓ તમને આ વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ સપોર્ટ મને ફૂલ કરજો ગુજરાતી ભાઈઓ. હું પણ ગુજરાતી છું, આપણો ગુજરાતી ગુજ્જુ લુસિફર ગેમર. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. વધુ સમય લેતા નથી આપણે, કેમ કે બોલવા જાય તો બધું વિડીયો લાંબો થઈ જાય. તો ચાલો આપણે આજનો વિડીયો અહીં સ્ટાર્ટ કરીએ. તો આવી ગયા છે આપણે CS રંકેટમાં. આ લઈ લીધી આપણે બંદૂક એટલે પિસ્તોલ પર છે, બંદૂક પણ છે. હવે જોઈએ કોઈ સામે આવે. સામે આવ્યું એટલે એને સોતરા કાઢી નાખવાના છે આપણે. અહીંયા તો કોઈ છે નહીં. ધીરે ધીરે આગળ વધીએ આપણે. તમને આ બ્રેકગ્રાઉન્ડમાં થોડું સાઉન્ડ અપરાતું હશે. મસ્ત વાતાવરણ છે અત્યારે, વાદળછાયું વાતાવરણ. સામે એક બંદો હતો, એને આપણે મારી નાખ્યો છે. બીજો એક બંદો છે પણ તે ભાગી ગયો છે. તે રાતા કલર આ જ બંદો ભાગી ગયો તો પાછો આપણે એને મારી નાખ્યો. કોઈ કે મારો એક કિલ છોરી લીધું, કંઈ વાંધો નહીં, કિલ તો સોરાય. મેચ જીતીએ એ સારું છે, કિલ તો સોરાતા રહેશે. બહારથી એલો એક ભાઈ મારે છે, આપણે એને મારવા ગયા, આપણે મરી ગયા. તો આપણે એ વાત કરતા હતા કે તમને બ્રેકગ્રાઉન્ડમાં પક્ષીનો અને જાનવરનો અવાજ આવતો હશે, કારણ કે હું ખુલ્લા આસમાનને નીચે, હું બહારને બેઠો હું તમને આ વોઇસ ઓવર કરું છું. તો આપણે પહેલો રાઉન્ડ આપણે જીતી ગયા છે અને આપણે બીજો રાઉન્ડ ચાલુ કરીએ. બીજા રાઉન્ડમાં જો આપણે 4 બંદાને મારવાના છે. 4 1v4. આ રાઉન્ડ તમે ખાસ કરીને જોજો. બીજા રાઉન્ડ જોવો કે ના જોવો, આ રાઉન્ડ તમે ખાસ કરીને જોજો, કેમ કે હું એકલો 4 ત્રાણે ધરબી દઈશ. 1v4. પહેલાં તો આ સાઈડ જવાનું હતું, પછી વિચાર્યું કે આ સાઈડ જાઉં, કારણ કે એ સાઈડમાં બંદા બહુ આવતા નથી. આ સાઈડ એક ઘર છે, ત્યાંથી હતે ને બધે બંદા આવે. પહેલાં તો મેં આ બારીએથી જોઈ લીધું કે આથી કોઈ આવતું નથી, તો કોઈ નથી આવતું. ફરી બે પાછું જોયું તો આમ 2 બંદા છે. તે અમારા ટીમમેટને મારવા માટે પ્રયત્ન કરે છે, અને એની પાછળ એક ત્રીજો પણ બંદો આવે છે, અને એ 3 બંદા અમારા ટીમમેટને મારી નાખે છે. તો અહીંયાથી આપણું ખેલ શરૂ થાય છે. હેસ મારવાનું અને 1v4 ગેમ. એકને માર્યો મેં અને બીજાને માર્યો. 2ને મેં માર્યા તો ત્યાં તો એને રિવાઈવ કરવા માંડ્યા. બે કિલ આવી ગયા આપણામાં. ત્રીજો આમથી પાઈ ગયો. ત્યાં સતત અમારે બીજા બધાને મારતો હતો, ત્યાં તો મેં એને પાછળથી મારી દીધો. એને મેં મારી નાખ્યો સાવ. તો હું આમ જોતો હતો, ત્યાં તો એલો બંદો પાછળથી આવીને મેં પણ એને ધરબી લીધો. ત્યારે મારી રેસ પૂરી થઈ. 1v4. આને 1v4 કહેવાય. તમે કહેતા હશે ભાઈ તમે તો 4 બંદા હતો, પણ હું એકલો 4 જણા મારી ગયો એટલે 1v4 જ કહેવાય. તો બીજો રાઉન્ડ પણ આપણે જીતી ગયા છે. તો આપણો છે ત્રીજો રાઉન્ડ. ત્રીજા રાઉન્ડમાં પણ જોઈએ આપણે એસ મારી શકતો કે નહીં. વિડીયોમાં આગળ જોશો કે એસ આપણે મારશું કે નહીં. તો આપણે નીકળી ગયા છીએ આગળ બંદા ગોતવા માટે. સામે કોઈ બંદો આવશે તો એને આપણે ધાપી દેવું. અહીંયા તો એક બંદો દેખાતો નથી. એક દેખાડો બંદો આકોર જ આવે છે. એ દીધી. હાલો ભાઈ, તેને આપણે નોક કરી નાખ્યો છે, એને આપણે એક કિલ પર લઈ લઈએ. પછી અમારી વેબ ઉપર દઈને
સેટે હોય તે રિવાઈવ કરી દે, પેલું પક્ષી આવે જે રિવાઈવ કરી દે. એમાં તો આપણું કોઈ કિલ નથી, પણ બીજાને પણ કિલ આવી ગયો. તો એના 2 ટીમમેટ છે ને આપણા 2 ટીમમેટ છે. આપણો એક નોક હતો એ મરી ગયો, એક તો અહીંયા સારી. ભાઈ કિલ છોડી લીધું અને આને રિવાઈવ કરવાનો પ્રયત્ન હતા પણ મારી નાખ્યા. પાછળથી એક ભાઈ મને મારવા કોશિશ કરી, આપણા ટીમમેટે એને મારી નાખ્યો. આપણે એક સાથે 3 રાઉન્ડ જીતી ગયા છે. એને આપણે એક પણ રાઉન્ડ જીતવા નથી દીધો. આશા કરશો કે એને આ રાઉન્ડ પર નહીં જીતવા દઈએ. આ રાઉન્ડ એ નહીં જીતે તો તમારે લાઈક અને સબસ્ક્રાઈબ કરવું જ પડશે. અમે એક સાથે 4 રાઉન્ડ જીતવું તો તમારે લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરવું પડશે. તો અમારી વિડીયોમાં તમને હું કહું તો આપણા ચેનલ પર 1K સબસ્ક્રાઈબર થયા ત્યારે હું સરપ્રાઈઝ તમને આપી. હું સરપ્રાઈઝ છે તે 1K સબસ્ક્રાઈબર થયા ત્યારે હું આપી. આગળ આપણે વિડીયો મૂકશું તેમાં તમને ધીરે ધીરે સબસ્ક્રાઈબ કરશો અને ધીરે ધીરે હું કહીશ. તો અહીંયા એક બંદો ઊભો હતો, તેનું લગભગ નેટવર્ક સારું નહોતું આવતું. ક્યાં ગેમ મૂકીને વયો ગયો હશે, કારણ કે તેણે આશા મૂકી દીધી હશે કે હવે હું જીતી નહીં શકું. અરે આ તો આપણા ટીમમેટનું મારવા ગયો તો આપણા ટીમમેટનો નીકળ્યો. સામેનું મને એમ કે સામે ટીમવાળો છે. આ ભાઈ અહીંયા ઊભા મેડિકલ બતા હતા ત્યાં તો મારું પણ એક કિલ છોરાઈ ગયું. આ સાથે હું બુયા કરી ગયો, એક સાથે 4 મેચ જીતી ગયો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં, અને સાથે સાથે પ્યારી એક કોમેન્ટ પણ કરજો.